जगतजननी कुलदेवी श्री उमिया माताजी उमिया धाम ऊंझा संस्थान द्वारा आप सभी माई भक्तों पर हर हमेश आशीर्वाद बरसते रहे, ऐसी जीपीएमसी न्यूज 24/7 लाइव की प्रार्थना। 1870 વર્ષથી નિજ મંદિર ઊંઝામાં બિરાજમાન જગતજનનીમાં ઉમિયાની ભવ્યાતિભવ્ય 4 કિલોમીટર લાંબી નગરયાત્રા વૈશાખ સુદ પૂનમની તાડમાળ તૈયારીઓ, હજારો લાખો શ્રદ્ધાળુઓના માનવ મહેરામણ સાથે 4 કિલોમીટર લાંબી માં ઉમિયાની નગરયાત્રાની તડામાર તૈયારીઓ। 1870 વર્ષથી નિજ મંદિર ઊંઝામાં બિરાજમાન જગતજનનીમાં ઉમિયાની ભવ્યાતિભવ્ય નગરયાત્રા વૈશાખ સુદ પૂનમે નીકળશે। સમગ્ર ઊંઝાનગર આ દિવસે માં ઉમિયાની ભક્તિના રંગે રંગાશે। તારીખ 1/5/2026ને શુક્રવારે સવારે 8 કલાકે નગરયાત્રાને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશભાઈ મિર્જા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે। સંસ્થાના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ અને અન્ય હોદ્દેદારશ્રીઓની ઉપસ્થિતિ રહેશે। શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા નગરયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજન કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ કમિટીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। તેમજ આ ભવ્ય નગરયાત્રા માટે જાહેર ઉછામણીનો પણ સુંદર કાર્યક્રમ યોજાઈ ગયો હતો। જગતજનની સમાજ કલ્યાણી રાજરાજેશ્વરી માં ઉમિયાની પ્રતિવર્ષે નીકળતી પરંપરાગત નગરયાત્રા ચાલુ સાલે વૈશાખ સુદ પૂનમ તારીખ 1/5/2026ના રોજ ભવ્યાતિભવ્ય રીતે નીકળશે, જેમાં ધાર્મિક ભાવના ધરાવતા ભક્ત મંડળો, મહિલા મંડળો તેમજ સમગ્ર ઉમિયા પરિવાર સંગઠનના ભાઈઓ તેમજ બહેનો, સંસ્થાના કારોબારી સભ્યશ્રીઓ, દાતાશ્રીઓ તેમજ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મુંબઈ, ગુજરાત જેવા વિવિધ વિસ્તારોમાંથી પધારેલા માં ઉમિયાના ભક્તો નગરયાત્રામાં જોડાશે। માં ઉમિયા ભવ્ય સુશોભિત એવા દિવ્ય રથમાં બિરાજમાન થઈ ઊંઝાનગરના માઈ ભક્તોને દિવ્ય દર્શન આપવા શહેરના રાજમાર્ગો ઉપર પરિક્રમાએ નીકળશે। માં ઉમિયાની નગરયાત્રાના વધામણા કરવા અને માતાજીના દર્શન કરવા શેરી, મહોલ્લા, ચોક, સોસાયટીઓ, ગંજ બજાર, અન્ય બજારો અને રાજમાર્ગો ઉપર લીલા તોરણ બાંધી, સાડીઓ બિછાવીને તેમજ ઠેર ઠેર માતાજીની આરતી અને પૂજન માઈ ભક્તો દ્વારા કરાશે। તમામ જ્ઞાતિ જાતિના સમાજો, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારશ્રીઓ સહિત આગેવાનો માં ઉમિયાને આવકારવા થનગની રહ્યા છે। સમાજો, સંસ્થાઓ, ગ્રુપો દ્વારા સ્વાગત બેનરો, કમાનો લગાવશે। નગરયાત્રાના દિવસે સમગ્ર ઊંઝાવાસી વેપાર ધંધા સ્વયંભૂ બંધ રાખીને માં ઉમિયાના ઉત્સવમાં ભક્તિભાવથી જોડાશે। સમગ્ર નગરયાત્રાનું સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ઉપરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે। નગરયાત્રાની વિવિધ ઉછામણીના યજમાન બનવા અને ભોજન બુંદી પ્રસાદના દાતાશ્રી બનવા ભક્તોએ ઉત્સાહ ઉમંગભેર ભાગ લીધો। માં ઉમિયાની નગરયાત્રામાં હાથી, ઘોડા, વિવિધ પ્રકારની બગીઓ તેમજ આરોગ્ય, સુખાકારી અને જનહિતાઈના સૂચક ટેબલો વગેરે જનસમુદાય માટે વિશેષ આકર્ષણ બનશે। આમ જુદી જુદી 165 જેટલી વિવિધ આકર્ષક ઝાંખીઓથી નગરયાત્રા સુશોભિત હશે। સમગ્ર નગરયાત્રાનું સુવ્યવસ્થિત આયોજન સંસ્થાના સક્રિય કાર્યકર્તાઓ તેમજ ઉમામાઈ મંડળની સમગ્ર ટીમ સંભાળશે। બહેનો ઝવેરા વાવશે અને મહેંદી મૂકીને માં ઉમિયાના રંગી રંગાશે। ચાલુ વર્ષે ભક્તોનો અને ઉમિયા પરિવાર સંગઠનના ભાઈ બહેનોનો ઉત્સાહ અનેક ગણો વધારે છે। સમગ્ર શહેરમાં માં ઉમિયાના સ્વાગત માટે જુદા જુદા સમાજો, સંસ્થાઓ, યુવા ગ્રુપો નગરયાત્રાની તૈયારીમાં લાગી ગયા છે। આ નગરયાત્રા 8 કિલોમીટર રૂટની પરિક્રમા કરી નિજ મંદિર બપોરે 1:30 કલાકે પરત ફરશે। સદર માહિતી આપતા સંસ્થાના માનદ મંત્રી શ્રી જયંતિભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે માં ઉમિયા પ્રત્યેની શ્રદ્ધામાં અનેક ગણો વધારો થયો છે, તેથી આ વખતની નગરયાત્રા ઐતિહાસિક તથા અતિ ભવ્ય નગરયાત્રા બનશે। શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।